હરિયાણાના ગુરુગ્રામમાં ટેનિસ પ્લેયરના પિતાએ જ હત્યા કરી નાખી છે। રાજસ્થાનની ટેનિસ ખેલાડી રાધિકા યાદવના પિતાએ ગોળી મારી અને રાધિકાની હત્યા કરી નાખી। રાધિકાના પિતાએ કહ્યું, લોકો મને કહેતા હતા કે દીકરીની કમાણી ખાય છે, મારી દીકરીના ચારિત્ર્ય પર આંગળી ઉઠાવતા હતા લોકો। પરિવારમાં ઝઘડો થતા તેના પિતાએ ગુસ્સે થઈ 3 ગોળી મારી દીધી। તાત્કાલિક હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કરી। મહત્વનું છે, રાજસ્થાનની ટેનિસ ખેલાડી રાધિકા યાદવની તેના જ પિતાએ ગોળી મારી હત્યા કરી દીધી। ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને કસ્ટડીમાં લીધો। પોલીસના જણાવ્યા પ્રમાણે રાધિકા તેના પરિવાર સાથે રહેતી હતી। તે સમયે પરિવારમાં ઝઘડો થયો હતો, જેના પછી પિતા ગુસ્સે થઈ ગયા અને રાધિકા પર એક પછી એક એમ 3 ગોળીઓ ચલાવી। રાધિકા યાદવ રાજસ્થાનની જાણીતી ટેનિસ ખેલાડી હતી। તેણે ઘણી સ્પર્ધાઓમાં મેડલ જીતી પોતાના પરિવાર અને વિસ્તારમાં નામ રોશન કર્યું હતું। રાજસ્થાનની ટેનિસ ખેલાડીને ગોળી મારી અને તેની હત્યા કરી દેવામાં આવી છે। જોકે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ ડોક્ટરોએ ટેનિસ પ્લેયરને મૃત જાહેર કરી। તેના જ પિતાએ તેની હત્યા કરી નાખી। પિતાનું કહેવું છે કે લોકો મને કહેતા હતા કે તું દીકરીની કમાણી ખાય છે, અને તે વાતનું લાગી આવતા દીકરી પર આ રીતે ગોળીઓ ચલાવી। અવારનવાર પરિવારમાં ઝઘડા થતા હતા। પિતાએ 3 જેટલી ગોળીઓ ચલાવી।